નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે હું જે વાત કરી રહ્યો છું પોલીસ ભરતી વિશેની વાત કરવા જઈ રહ્યો છું. તાજેતરની અંદર જે પોલીસ ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે એની નિમણૂક કરી દેવામાં આવેલી છે, જેનું નામ છે ડૉક્ટર નીરજા ગોટ્રો મેડમ. હવે જે નીરજા ગોટ્રો મેડમની જે નિમણૂક કરી દેવામાં આવેલી છે, તો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે હવે જે પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ છે ક્યારે ચાલુ થશે, લેખિત છે પીએસઆઈની અને કોન્સ્ટેબલની એ ક્યારે આવી શકે એમ છે. તો એ બધી પ્રશ્ન આજે હું તમને જણાવી દઈયો છું. તો પોલીસ ભરતીના જે ગ્રાઉન્ડની જે વાત કરી રહ્યો છું, એ પોલીસ ભરતીના હાલના જે સમાચાર ન્યૂઝ મળી રહ્યા છે એ પ્રમાણે 20થી 25 ડિસેમ્બર આજુબાજુ ગ્રાઉન્ડ ચાલુ થઈ શકે છે પોલીસ ભરતીનું. એના માટે આખો જે કાર્યક્રમ છે એ 2 થી 3 દિવસની અંદર આખો તમને ટાઈમ ટેબલ સાથે જ તે મળી જશે. જે પોલીસ ભરતી બોર્ડના જે નવા અધ્યક્ષ છે એ ઓનલાઈન જણાવી દેશે કે કઈ તારીખે પોલીસ ભરતીની જે ફિઝિકલ એક્ઝામ છે ક્યારે શરૂ થશે, પીએસઆઈની જે લેખિત એક્ઝામ છે ક્યારે આવશે, કોન્સ્ટેબલની જે લેખિત એક્ઝામ ક્યારે આવશે, એ કમ્પ્લીટ તમને જણાવી દેવામાં આવશે. છતાં પણ હું તમને જણાવી દઉં કે પીએસઆઈની અને કોન્સ્ટેબલની અંદર જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડની અંદર સૌથી પ્રથમ તો જે ખાલી પીએસઆઈની અંદર જેણે ફોર્મ ભરેલું છે સૌથી પહેલાં એનું ગ્રાઉન્ડ આવશે. ત્યાર પછી પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને અંદર જેણે ફોર્મ ભરેલું છે એનું ગ્રાઉન્ડ આવશે. અને ત્યાર પછી ઓનલી ફોર યાની કે માત્ર કોન્સ્ટેબલની અંદર જેણે ફોર્મ ભરેલું છે એનું ગ્રાઉન્ડ આવશે. આ ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે પછી લેખિત એક્ઝામ આવશે. લેખિત એક્ઝામની અંદર હવે હું તમને જણાવી દઉં કે પીએસઆઈની જે લેખિત એક્ઝામ છે, ઘણા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન હોતા હોય છે કે પીએસઆઈની એક્ઝામ અંદાજે ક્યારે આવી શકે છે. તો અંદાજે તો આપણે ફિક્સ કહી ના શકીએ, પણ જે પ્રમાણે સમાચાર છે, જે પ્રમાણે હાલમાં ચાલે છે એ પ્રમાણે કે પીએસઆઈની જે એક્ઝામ છે એ ફેબ્રુઆરીની અંદર આવી શકે એમ છે. કારણ કે જે જાન્યુઆરીની અંદર છે ઘણી બધી એક્ઝામ, બીજી પણ એક્ઝામની ડેટો આવેલી છે. આ ડિસેમ્બરની અંદર તો ગ્રાઉન્ડ જ ચાલશે. એટલે પીએસઆઈની જે એક્ઝામ છે એ ફેબ્રુઆરીની અંદર આવી શકે છે, અને એ પણ 15 ફેબ્રુઆરી પછી આવી શકે એવા ન્યૂઝ મળેલા છે. કોન્સ્ટેબલની જે એક્ઝામ છે લેખિત એક્ઝામ, એની જો વાત કરું તો એ એક્ઝામ છે એ માર્ચ પહેલાં આવી શકે એમ કોઈ લાગતું નથી. કારણ કે જે માર્ચની અંદર પણ છે બોર્ડની એક્ઝામ આવતી હોય છે, અને એ પહેલાં ઘણી બધી બીજી પણ જે ગવર્મેન્ટ એક્ઝામની છે ડેટ આવી ગયેલી છે. સાથે સાથે માર્ચ પહેલાં તો પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પણ પૂરું ના થઈ જાય. કારણ કે જો 20-25 ડિસેમ્બરે ગ્રાઉન્ડ ચાલુ કરે તો કોન્સ્ટેબલનું જે છે એ જાન્યુઆરી આખું તો ગ્રાઉન્ડમાં જતું રહે. ફેબ્રુઆરીના 10થી 15 તારીખ આજુબાજુ ગ્રાઉન્ડ પૂરું થાય. એ પ્રમાણે જો થાય તો માર્ચની અંદર બોર્ડની એક્ઝામ આવે, અને માર્ચ પછી જશે 15 માર્ચ પછી એક્ઝામ લઈ શકાય છે કોન્સ્ટેબલની અંદર લેખિત એક્ઝામની અંદર. તો આ પ્રમાણે તૈયારી કરશો. તો અત્યારે હાલમાં આપણે એ જ વિચારવાનું છે કે ભરતી બોર્ડની અંદર કઈ રીતનું આવશે. એ હવે જે નવા અધ્યક્ષ આવેલા છે નીરજા ગોટ્રો મેડમ, એના ઉપર ચાન્સ છે. કારણ કે એનું માઇન્ડ શું કામ કરતું હોય, કઈ રીતે આવે પીએસઆઈની જે લેખિત એક્ઝામ છે અને કોન્સ્ટેબલની જે લેખિત એક્ઝામ છે એ બધાનું જે ગ્રાઉન્ડ પૂરું થઈ જાય ત્યાર પછી લેવામાં આવે કે પીએસઆઈની એક્ઝામ પહેલાં લેવામાં આવે પછી કોન્સ્ટેબલની લેવામાં આવે. તો એ હાલમાં જે નવા અધ્યક્ષ આવેલા છે એના ઉપર બધો આધાર છે. છતાં પણ આખું જે ટાઈમ ટેબલ છે કે હવે એની પછીની જે પોલીસ ભરતીનું ક્યારે ગ્રાઉન્ડ ચાલુ થશે, લેખિત એક્ઝામ ક્યારે આવશે, પીએસઆઈની કોન્સ્ટેબલની લેખિત એક્ઝામ ક્યારે આવશે, એનું આખું ટાઈમ ટેબલ 3 થી 4 દિવસની અંદર આવી જશે એવું સમાચારમાં સાંભળવા મળે છે. તો એ પ્રમાણે આપ તૈયારી કરતા રહીજો. આપણે તો ઓનલી ફોર તૈયારીમાં જ ધ્યાન દેવાનું. લેખિતની અંદર કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, પીએસઆઈની અંદર જે મેન્સ છે ડિસ્ક્રિપ્ટિવ, એની અંદર પણ લેખિત માટેની યાની કે લેખન માટેની પ્રેક્ટિસ ચાલુ રાખવી જોઈએ. એ પ્રમાણે તૈયારી કરતા રહીજો. તો આ જ પ્રમાણે આજ એટલું જ તે જણાવી દઉં છું. જે કોઈ નવા ન્યૂઝ આવશે, અપડેટ આવશે, તમને જણાવવામાં આવશે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.